ગુજરાતી ભાષામાં સે તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. વાવથરામાં ચૂંટણીનો માહોલ ગરમાયો. કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે તૈયારીઓ પૂર્ણ. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીના પગલે વાવથરા જિલ્લામાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. તારીખ 1 એપ્રિલથી આદર્શ આચાર સંહિતા અમલમાં આવતા જિલ્લા પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા તથા આયોજનની તૈયારીઓ તેજ બનાવાઈ છે. જિલ્લામાં જિલ્લા પંચાયતની 30 બેઠકો, 8 તાલુકા પંચાયતની 150 બેઠકો તેમજ 2 નગરપાલિકાના 13 વોર્ડ માટે ચૂંટણી યોજાનાર છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી જિલ્લામાં કુલ 469 મતદાન મથકો અને 864 મતદાન કેન્દ્ર ગોઠવવામાં આવ્યા છે. ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ મતદાન મથકોનું મેપિંગ પૂર્ણ કરી સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી છે. તમામ મતદાન મથકો પર પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. ઈવીએમ, સ્ટ્રોંગ રૂમ તેમજ રિસીવિંગ અને ડિસ્પેચ કેન્દ્ર પર 24 કલાક સશસ્ત્ર પોલીસ તૈનાત રાખવામાં આવી છે. વલ્નરેબલ વિસ્તારોમાં વિશ્વાસ વધારવા માટે ફ્લેગ માર્ચ, ફૂટ પેટ્રોલિંગ અને ડ્રોન સર્વેલન્સ હાથ ધરાઈ રહ્યો છે. ઉપરાંત શાંતિ સમિતિની બેઠકો યોજી લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી રહી છે. જિલ્લાના ગુનાહિત તત્વો, રિપીટ ઓફેન્ડર્સ અને ટ્રબલ મેકર સામે પોલીસ દ્વારા અટકાયતી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ કુલ 624 હથિયાર પરવાનેદારો પાસેથી હથિયારો જમા લેવામાં આવ્યા છે. વાવથરા સહિત સરહદી જિલ્લા હોવાના કારણે 3 આંતરરાજ્ય અને 5 આંતરરાજ્ય ચેકપોસ્ટ પર કડક ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. ગેરકાયદેસર દારૂના વેપાર, જુગાર તથા અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ રીતે જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા નિર્ભય અને પારદર્શક રીતે યોજાય તે માટે તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. એવા રાણાભાઈ પારેગી, વાવથરાદ. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાની સામાન્ય અને પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. એ અનુસંધાને નવરચિત વાવથરા જિલ્લામાં પણ જિલ્લા પંચાયતની 30 બેઠકો, જિલ્લાના 8 તાલુકાની કુલ 150 બેઠકો અને ભાભર અને થરાદ નગરપાલિકાની 7 અને 6 કુલ 13 વોર્ડની 52 બેઠકો ઉપર આગામી સમયમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. વાવથરા જિલ્લાની રચના થઈ પછી આ પ્રથમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે. આ ચૂંટણી દરમિયાન રાજ્ય ચૂંટણી આયોગની કાયદો વ્યવસ્થા જાળવવાની જે માર્ગદર્શિકા છે તે મુજબ, આ ઉપરાંત આદર્શ આચાર સંહિતાની જે માર્ગદર્શિકા છે એનું ચુસ્તપણે પાલન થાય એ મુજબની વ્યવસ્થા જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે. પ્રથમ તબક્કામાં જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના જે મતદાન કેન્દ્રો અને મતદાન મથકો નક્કી કરવામાં આવેલ છે એ મુજબ હાલ પૂરતા આ જિલ્લામાં કુલ 469 મતદાન કેન્દ્રો અને 864 જેટલા મતદાન મથકો એ નક્કી કરવામાં આવેલ છે. આ તમામે તમામ મતદાન મથકો ઉપર જિલ્લા પોલીસ દ્વારા પ્રાથમિક તબક્કાઓમાં જે મતદાન કેન્દ્રોની વિઝિટ કરી અને ક્રિટિકલ, નોન ક્રિટિકલ અને નોર્મલ જે રાજ્ય ચૂંટણી પંચની જે ગાઈડલાઈન છે, માર્ગદર્શિકા છે એ મુજબ એનું મેપિંગ કરવામાં આવી રહેલ છે. અને ખાસ કરીને જિલ્લાના એવા વલ્નરેબલ વિસ્તારો કે જ્યાં ભૂતકાળમાં ચૂંટણીલક્ષી બનાવો બનેલા છે, આ વિસ્તારોમાં તમામ નાગરિકો જે છે એ ભયમુક્ત વાતાવરણમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા જે છે એ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય એ માટે જિલ્લા પોલીસ દ્વારા કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર આ લેવામાં આવી રહ્યા છે. CBM કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજરના ભાગરૂપે આ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ, રૂટ પેટ્રોલિંગ અને શાંતિ સમિતિની મિટિંગ સહિતના અનેક કાર્યક્રમો પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જે રાજ્ય ચૂંટણી આયોગની જે માર્ગદર્શિકા છે અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જે જાહેરનામા બહાર પાડવામાં આવેલા છે એ અનુસંધાને જિલ્લામાં જેટલા હથિયાર પરવાનેદારો છે તમામે તમામ હથિયાર પરવાનેદારોના હથિયાર જમા લેવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ છે. જિલ્લાના એવા અસામાજિક તત્વો, માથાભારે ઇસમો કે જે ટ્રબલ મેકરો છે, ભૂતકાળમાં ચૂંટણીલક્ષી ગુનાહિત બાબતોમાં સંડોવાયેલા છે, એવા કુલ આજની સ્થિતિએ છેલ્લા 12 દિવસમાં 800થી વધારે લોકોના BNSSની જોગવાઈ પ્રમાણે અટકાયતી પગલાં લેવામાં આવેલ છે. આ ઉપરાંત આપ તમામ જાણો છો એમ વાવથરા જિલ્લો એ સરહદી વિસ્તાર છે. આંતરરાજ્ય અને આંતર જિલ્લા બંને જગ્યાએ કુલ 8 જેટલી ચેકપોસ્ટો હાલ જિલ્લા પોલીસ દ્વારા કાર્યરત કરવામાં આવેલ છે. અને છેલ્લા ચૂંટણી જાહેર થયાના 12 દિવસમાં જિલ્લા પોલીસ દ્વારા લગભગ 83 લાખ
83 લાખનો મુદ્દામાલ જે અસામાજિક તત્વો તરફથી ગેરકાયદેસર જે પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતા હોય તો 83 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે અને કુલ 5 જેટલા ઇસમોને માત્ર 12 દિવસના ગાળામાં પાસા હેઠળ અટકાયત કરવામાં આવેલ છે અને એક ઇસમની 2 ઇસમોને તડીપારના કેસોમાં એને કાર્યવાહી કરવામાં આવેલ છે. આ ઉપરાંત આવનારા સમયમાં જિલ્લાના તમામ નાગરિકો જે છે એ પોતાના બંધારણીય મતાધિકારનો એક શાંતિપૂર્ણ માહોલમાં ઉપયોગ કરી શકે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા જે છે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય એ માટેના તમામ પ્રયાસો છે જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. સાહેબ, ચૂંટણી છે, ચૂંટણીને લઈને સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટો થતી હોય છે તો પોલીસ કેવી કાર્યવાહી કરશે? ખાસ કરીને અત્યારના સમયમાં જે પેરેલલ વર્ચ્યુઅલ વર્લ્ડમાં જે સોશિયલ મીડિયા પર ગતિવિધિઓ ચાલતી હોય છે એ દિશામાં એક ખાસ ટેકનિકલ સેલ ચૂંટણીલક્ષી